સુરત કતારગામ રત્નમાલા બ્રિજનું કેન્દ્રીય મંત્રી અને મેયરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। બ્રિજના લોકાર્પણથી અમરોલી અને કતારગામના લાખો લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ પણ મળશે। સુરત કતારગામ રત્નમાલા બ્રિજનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। રૂપિયા 62.84 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે। જ્યારે અમરોલી અને કતારગામના લાખો લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ પણ મળશે। તો અગાઉ આ બ્રિજની ધીમી ગતિની કામગીરીથી વિવાદ પણ થયો હતો। જ્યારે બ્રિજનું લોકાર્પણ થતા સ્થાનિક વિસ્તારના લોકોમાં આનંદનો માહોલ પણ જોવા મળ્યો હતો। આજે શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિન પણ છે અને કતારગામની જનતા માટે ખૂબ આનંદની વાત છે કે ઘણા સમયથી ટ્રાફિકનું ભારણ વેઠીને આ વિસ્તારમાં ઓવરબ્રિજનું કામ જે શરૂ હતું તે આજે એક બાજુનો કાસાનગરથી અમરોલી તરફનો રેમ્પનું આજે કતારગામની જનતાને સમર્પિત કરવા અમે જઈ રહ્યા છીએ। આ વિસ્તારમાં 10 લાખ વસ્તીને સીધી આ ઓવરબ્રિજની અસર થવાની છે। ટ્રાફિકમાંથી મુક્તિ મળશે, ટાઈમની બચત થશે, ઈંધણની બચત થશે। વિલંબ એટલે થયો છે કે વચમાં આ બ્રિજની ડિઝાઇન વચમાં અમારે ચેન્જ કરવી, અંડરગ્રાઉન્ડ સિસ્ટમ એટલી હતી જેને ચેન્જ કરવાનો ખર્ચો ડબલ થતો હતો, એટલે આ બંને રેમ્પ અમે અલગ કરી અને એક બાજુનો રેમ્પ આજે સુરતીઓને અમે સમર્પિત કરવા જઈ રહ્યા છીએ। બીજો રેમ્પનું ઉદ્ઘાટન માર્ચ એન્ડિંગમાં અથવા એપ્રિલના પહેલા વીકમાં અમે કરી દઈશું। નહીં, કોઈ કામગીરી નહીં, આ બ્રિજની ડિઝાઇન ચેન્જ થઈ છે એટલે આ કામગીરી અમારે લેટ થઈ છે।